હું સોમનાથ મહાદેવનો ગણ છું, થોડું ઝેર તો હું પી શકીશ. હું પણ સોમનાથ દાદાનો ગણ છું, થોડું ઝેર હું પણ પી લઈશ. આ શબ્દો છે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના. દિનુ સોલંકીના આક્ષેપોના વળતો જવાબ આપતા ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાચા કામો કરતા અને સારા કામો કરનારાને હું ક્યારેય નડ્યો નથી. કેટલાક વેપારીઓએ તે વાતના સાક્ષી છે, પણ જો કોઈએ નિયમોનો ભંગ કર્યો તો પછી હું તેને છોડવાનો નથી. અને તેથી જ આ પ્રકારના લોકો આજે કેટલીક બાબતોનું બિલ મારા પર ફાડે છે. તેમણે જણાવ્યું હતું કે આજે મેં ખનીજ ચોરીથી માંડીને કેટલાક ગેરકાયદેસર કામ કરનારાઓ પર તવાઈ બોલાવી છે અને તેથી કેટલાક લોકોને પેટમાં દુખી રહ્યું છે અને તેની મને પણ ખબર છે, પણ મને તેની પરવા નથી. કોઈ પણ વ્યક્તિ યોગ્ય માર્ગે કામ કરતો હોય અને તેની તંત્ર દ્વારા જરા પણ હેરાનગતિ થાય તો રીતસરનો મારો કાન પકડજો. જો સારા કામ કરનારી વ્યક્તિને તંત્ર સિવાય પણ બીજી કોઈ હેરાન કરતું હશે તો તે મને નામ સાથે પત્ર લખી શકે છે. કદાચ કોઈ દબાણ હોય તો નનામો પત્ર પણ લખી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાનું કલેક્ટર છું, મારે કલેક્ટર તરીકેની જવાબદારી નિભાવવાની છે. હવે જો હું કલેક્ટર તરીકેની જવાબદારી જ ન નિભાવું તો પછી મારા આ હોદ્દાનો કોઈ અર્થ રહેતો નથી. સારી કામગીરી કરીએ તો પ્રશંસા પણ થાય તો ટીકા પણ થાય અને સરકારી અધિકારીએ બંને માટે તૈયાર રહેવું પડે, પણ કામ કરવું જ પડે. તમે વાંચો છો ને ખનીજ ચોરો પર તવાઈ, એટલે ખનીજ ચોરો પર તવાઈ કરી છે. સરકારની રોયલ્ટી પણ જાય છે એમાં, અને જે આપણા જિલ્લાને મળવાનો હક છે એ જાય છે. તો તમને આજ ખબર પડશે. આજે ક્યાંક 18 કરોડ ને ક્યાંક 7 કરોડ ને ખનીજ ચોરીઓ હજી આવા સાંભળો. એટલા માટે 26-27 કરોડના 30% ગણો કેટલા થાય? 7.5 કરોડ થાય ને, તો 7.5 કરોડમાં કેટલા કામો થાય? કેટલી આંગણવાડીને સૂર્ય કુકર મળે? સૂર્ય કુકરમાં કલેક્ટરનું રસોઈ બનવાની છે, બાળકો માટે બનવાની. તેમણે ખનીજ ચોરોના રીતસરની ગર્ભિત ધમકી આપતા જણાવ્યું હતું કે તેઓના લીધે જિલ્લાને થતી રોયલ્ટીનું નુકસાન કોઈ કાળે નહીં ચલાવી લે. ખનીજ ચોરીના કારણે જિલ્લાને રોયલ્ટીમાં ઘણું નુકસાન થાય છે અને તેથી ખનીજ ચોરો સામે મારી લાલ આંખ રહેશે જ. નિયમિત રીતે રોયલ્ટી ભરીને કામ કરનારાઓ સામે મને કોઈ વાંધો નથી, પણ ખનીજ ચોરી કરીને જિલ્લાને નુકસાન પહોંચાડનારા તત્વોને હું છોડીશ નહીં. આમ તેમણે ગર્ભિત રીતે ખનીજ ચોરી સાથે સંકળાયેલા પણ વગદાર રાજકીય તત્વોને ચીમકી આપી હતી. તેમાં તેમની સામે તાજેતરમાં જ આંદોલન છેડનાર દિનુ સોલંકી જેવા ભૂતપૂર્વ સાંસદનો પણ સમાવેશ થાય છે. આમ દિનુ સોલંકીએ કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તો કલેક્ટરે પણ જાહેર મંચ ઉપરથી સીધું સુનાવી દીધું હતું કે સારી રીતે ધંધો કરશો અને નિયમિત રીતે રોયલ્ટી ભરશો તથા કાયદા મુજબ ચાલશો તો કોઈ વાંધો નથી, પણ કાયદાનો ભંગ કર્યો તો નિયમ મુજબ કાર્યવાહી થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આજે આંગણવાડીઓની બહેનો સૂર્ય કુકર જેવી બાબતો માટે વલખા મારે છે તે આવા ભ્રષ્ટાચારીઓના કારણે થતું નથી. જો ખનીજ ચોરી ન થતી હોત તો જિલ્લાને રોયલ્ટી પેટે કેટલીક આવક થતી હોય અને તેનાથી કેટલીક બધી રકમ જિલ્લાની આંગણવાડીઓને મળી હોત અને તથા તેમની માંગ સંતોષાઈ હોત. ટૂંકમાં તેમનું કહેવું એમ હતું કે આ ખનીજ ચોરોએ અને ભૂમાફિયાઓએ ગીર સોમનાથ જિલ્લાને ફટકો માર્યો છે. આજે આ લોકોના પ્રતાપે જિલ્લાનો વિકાસ અટકી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ખનીજ ચોરી થાય એટલે જિલ્લાને રોયલ્ટીમાં 30%નું નુકસાન જાય અને રેતીની ચોરી થાય તો 10%નું નુકસાન થાય. આમ ભૂતપૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પુષ્પા સ્ટાઇલમાં ઝુકેગા નહીં સાલા કહીને મોરચો માંડ્યો છે તો કલેક્ટર પણ સામે જવાબ પરખાવી દીધો હતો અને કહ્યું હતું કે હું પણ સોમનાથ દાદાનો ગણ છું, થોડું ઝેર તો હું પણ પી શકું તેમ છું. ગીર સોમનાથને હાલમાં કોણે લૂંટ્યું છે તે બધા જાણે છે. મારાથી તકલીફ આ લૂંટારુઓને જ છે, બીજાને નહીં. સામાન્ય માણસને કે સીધું કામ કરનારાઓને કલેક્ટર કે પોલીસ તો શું કોઈ મંત્રીનો પણ ડર શું કામ લાગે? પણ જે ખરાબ કામ કરે છે તે કલેક્ટર કે મંત્રી જ નહીં, સામાન્યમાં સામાન્ય માણસ કે સીધા રસ્તે જનારા માણસથી પણ ડરશે. આખી વાત આડે પાટે લઈ જવા પ્રયત્ન કરશે. કલેક્ટરનું કહેવું હતું કે જ્યારે તમે અમુક હોદ્દા પર બેસો અને અમુક પ્રકારની કાર્યવાહી કરવા જાઓ ત્યારે તમારે વિરોધોનો સામનો કરવો જ પડશે. તમારે અમુક દબાણોનો સામનો કરવાનો તો આવે જ છે, પણ કલેક્ટર આ કાર્યવાહી માટે તો પગાર લે છે. હવે જો કલેક્ટર આ કાર્યવાહી ન કરે તો પછી કલેક્ટર શું કામનો, તેનો હોદ્દો શું કામનો? તેથી હું તો મારી કાર્યવાહી કરવાનો જ છું. ઉલ્લેખનીય છે કે ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટરની સામે મોરચો માંડ્યો છે.
જિલ્લા કલેક્ટર પાસે 100 કરોડની સંપત્તિ અને 200 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો આક્ષેપ કર્યા છે. તેમણે સીબીઆઈ અને એસીબી પાસે તપાસ કરવાની માંગ કરી છે. ભૂતપૂર્વ સાંસદના આક્ષેપોના લીધે સરકારે પોતે તેમની સામે તપાસ સમિતિ રચવાની ફરજ પડી છે અને આ તપાસ રાજકોટના કલેક્ટરના નેજા હેઠળની સમિતિની તેમની સામેની તપાસ સોંપવામાં આવી છે. આજે થોડા સમય પહેલા કલેક્ટર અને ભાઈ દિનુભાઈ પૂર્વ સાંસદ વિશે જે કઈ રેમનિશન ઊભું થયું છે એના કારણે જે કઈ બોલતા હતા, એટલે અમને એવું લાગ્યું કે આ જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં મારા 40 વર્ષના જાહેર જીવનમાં આવો કોઈ અધિકારી સરકાર તરફી અને સરકારને યશ અપાવતો હોય એવો કોઈ અધિકારી જો મેં જોયો હોય તો એમાં જાડેજા સાહેબ આવે છે, કલેક્ટર શ્રી ગીર સોમનાથ. અને એવા સુંદર સરસ કામ કરનારા માણસને બદનામ કરવા માટેના જે વાણી વિલાસ જે કરે છે એ જોઈને મને એમ લાગ્યું કે સરકાર શ્રી આ દેશના આદરણીય વડાપ્રધાન મારા પૂજનીય છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મેં નમ્ર વિનંતી કરું છું કે આવા અધિકારીને થાય એટલું સારું કામ કરે છે એટલા માટે એને બળ પૂરું પાડજો, એને નુકસાન ન થાય એ જોજો. એ તો એ પોતાના પગમાં બળે છે એને ડુંગરે ચડવાની વાત કરે છે. એને ખરેખર પોતાનો ઇતિહાસ તપાસવો જોઈએ. 1984માં આ વ્યક્તિ, હું જાહેર જીવનમાં આવ્યો એટલે અમે એને જાહેર જીવનમાં અમારી સાથે આવ્યા છે, ત્યારે એની શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ છે એની સરકાર દ્વારા જો તપાસ કરવામાં આવે, ઊંડી તપાસ કરવામાં આવે તો એ બોલે છે બધું સાબિત થઈ જાય. એટલે એને જે કઈ સરકારશ્રીએ કલેક્ટરશ્રીએ કંઈક મને એવું મેં સાંભળ્યું છે કે પાંજરાપોળની જે જમીન છે એ ખૂબ મોટી જમીન છે અને એ જમીન એને પોતાના નામે લઈ લીધી છે. એના ઘણા બધા પ્રશ્નો છે અને એ સરકાર હવાલે મૂકવાની કલેક્ટરશ્રીએ જે કર્યું છે એટલે ઘણા લાંબા સમયથી આ ભાઈ કલેક્ટરની વિરુદ્ધમાં બફાટ કરે છે. ગુજરાત સરકાર અને દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી પબ્લિક હોય કે રાજનેતાઓ હોય, જે લોકોએ અનલીગલી જે જમીનો પછાવી પાડી છે, અનલીગલી દબાણો કર્યા છે, તેને ખાલસા કરવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે કોડીનાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જે તેમની પાંજરાપોળની જમીન છે તે પછાવી પાડી છે, તેના ટૂંક સમય પહેલા માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ અને તેમની ઓફિસો દ્વારા જે ખાલસા કરવામાં આવી છે તેનો રાજદેશ રાખી ને આ માણસ છે અત્યારે કલેક્ટર ઉપર ગંદા આક્ષેપ કરે છે તેવું અમારી જાણમાં આવેલું છે. અમે કોડીના તાલુકાની અંદર રહીએ છીએ ત્યારે આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ માણસનું ઘણા લાંબા સમયથી એક હતું સક્રિય શાસન આ કોડીના તાલુકાની અંદર અને જિલ્લાની અંદર ચાલી રહ્યું છે. આ માણસે તેમના મળતી અધિકારીઓ પાસે તાપ દબાણ વંશમાં લાવી અને ખૂબ મોટી મિલકતો 2 નંબરની બનાવેલી છે ને પોતે ચોર કોટવાલે દંડે તેવી અખત્યાર નીતિ જો કરતા હોય તો આપણા મીડિયાના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગાયકવાડ સરકારથી અત્યાર સુધીની કામગીરીમાં અમે આવા કલેક્ટર ક્યારેય જોયા નથી ને જોશું નહીં એવી અમારી આસ્થા છે. ના ના, આ તો બધી જૂઠ વાતો હોય એવું મને લાગે છે. આ દેશના સન્માનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે એક આસ્થાનું મોટું સ્થાનક છે ભગવાન સોમનાથ દાદાનું, એના સાનિધ્યની અંદર જે અનલીગલી જમીનો પછાવી પાડી છે તેને ખુલ્લી કરવા માટે જેના મોતના મલાજામાં આવીને એક સરાહનીય કામગીરી કલેક્ટર સાહેબે કરી છે, ત્યારે દિનુભાઈ એવું બતાવવા માંગે છે કે નાના માણસોના ઝૂંપડાઓ પાડી નાખ્યા છે. તો ભાઈ ઝૂંપડા પાડી નાખ્યા તો ત્યારે તને સામે આવવાની જરૂર હતી ને. અત્યારે તને ઝૂંપડા પાડી નાખવાની વાત આવી છે, અત્યારે તમને ભ્રષ્ટાચારી લાગ્યા છે. તો સાહેબ તો ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાની અંદર ફરજ બજાવે છે, તો રાતોરાત તમને ભ્રષ્ટાચારી કેમ થઈ ગયા? આ તો માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત ઘર ઉપર ઘા આવ્યો છે એટલે કલેક્ટરને બદનામ કરે છે તેવી અમારું માનવું છે. કારણ કે પોતાની મિલકત ખાલસા કરી છે, એ કરોડો રૂપિયાની જમીનની અંદર અહીંયા અનલીગલી રીતે આંબાઓ નાખી અને પસાવી પડી છે, જેમાં સરકારની લાખ છે, જેમાં સરાહનીય કામગીરી કલેક્ટર સાહેબ કરે છે, જેની વ્યથાથી આ માણસ આકો બાકો થયો છે. આ અંગે ભાજપના ભૂતપૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ પીએમ મોદીને પત્ર લખીને જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરે નિયમ મુજબ કામ કર્યું છે, પણ આ ભૂતપૂર્વ સાંસદ પાંજરાપોળની કરોડોની જમીન પચાવી પાડે છે. હવે ખાલી કરવા માટે હુકમ થતા તેનું ઠીકરું કલેક્ટરના માથે ફોડવા માંગે છે. આમ ભૂતપૂર્વ સાંસદ અને વર્તમાન જિલ્લા કલેક્ટર વચ્ચે ચાલતા વિવાદની તડાફડી હવે જાહેરમાં થવા લાગી છે.
દિનુ સોલંકી ધડાકા કરવાના મૂડમાં છે તો કલેક્ટર પણ તડાફડી કરવાના મિજાજમાં છે. આમ એકના ધડાકા અને એકની તડાફડી આગામી સમયમાં કેવો રાજકીય રંગ પકડે છે તે ગુજરાતની પ્રજાને નજરે જોવા મળશે.